હવે વાત કરીએ આપણે આગળ છે યુનેસ્કો છે. યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં પસંદગી પામેલા ગુજરાતના સ્થળો વિશે વાત કરીએ. પહેલું આપણે ચાંપાનેર. ચાંપાનેર છે 2004ની અંદર યુનેસ્કોની વિશ્વ વિરાસતની સ્થળમાં પામેલ પહેલું સ્થળ હતું. યુનેસ્કો છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં વર્ષ 2004માં સામેલ થનાર ગુજરાતનું પ્રથમ કેન્દ્ર છે. મૈત્રક શાસક શિલાદિત્ય છે. શિલાદિત્યના પાંચમાના તામ્રલેખમાં ઉલ્લેખિત ગોધરા પંચમહાલ જિલ્લાનું વડું મથક છે. ઈસવીસન 647માં ચાવડા વંશ છે. ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડાએ પોતાના મિત્ર ચાંપાની યાદમાં ચાંપાનેર નગરની સ્થાપના કરી હતી. ઈસવીસન 1484માં મોહમ્મદ બેગડાએ પતઈ રાવળ છે એટલે કે જયસિંહ પતઈ રાવળને હરાવી મુહમ્મદાબાદ નામ આપ્યું. અહીં મોહમ્મદ બેગડાએ નગીના મસ્જિદ સિવાય કેવડા મસ્જિદ બંધાવી હતી. જુમા મસ્જિદ અને ખજૂરી મસ્જિદ પણ બંધાવી હતી. ચાંપાનેર કિલ્લા છે. ચાંપાનેર કિલ્લાનું નામ જહાંપનાહ રાખવામાં આવ્યું હતું. ચાંપાનેર નજીક 52 શક્તિ છે. ચાંપાનેર નજીક 52 શક્તિપીઠમાંનું એક મહાકાળી માતાનું મંદિર પણ આવેલું છે, જે પાવાગઢ ઉપર આવેલું છે. મધ્યકાળમાં ગુજરાતી સંગીતકાર બૈજુ બાવરા છે. બૈજુ બાવરાની જન્મભૂમિ ગણાય છે. ગુજરાત સરકાર દ્વારા પ્રકૃતિ અને આધ્યાત્મિક ભાવનાનો વિકાસ થાય તે માટે પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. વાત કરીએ રાણકી વાવ, જે 2014ની અંદર તાજેતરમાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASIએ પાટણમાં આવેલી જે રાણકી વાવ છે, રાણકી વાવને A કેટેગરીનો દરજ્જો આપ્યો છે. રાણકી વાવ છે. રાણકી વાવની સાથે બિહારના નાલંદા સાઇટ અને રાજસ્થાનના કુંભલગઢ, ચિત્તોડગઢને પણ A કેટેગરીનો દરજ્જો આપ્યો હતો. તેનાથી આ સ્થળોએ વિવિધ સુવિધાઓ વિકસાવવા કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ ગ્રાન્ટ મળે છે. વાત કરીએ આપણે રાણકી વાવ વિશે આપણે વાત કરીએ. યુનેસ્કોએ વર્ષ 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપ્યું હતું. ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલ જે રાણકી વાવ છે, રાણકી વાવ એટલે કે રાણીની વાવનું નિર્માણ છે ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની પત્ની ઉદયમતી છે. ઉદયમતી ઈસવીસન 1063માં તેમના પતિ ભીમદેવ પહેલાની યાદમાં સરસ્વતી નદીના કાંઠે બંધાવ્યું હતું. પાછળથી આ વાવમાં સરસ્વતી નદીના પૂરના પાણી ઘૂસી ગયા હતા. ત્યારબાદ વર્ષ 1980માં ભારતીય પુરાતત્વ મોજણી વિભાગે તેનું ઉત્ખનન કર્યું હતું. રાણકી વાવ છે. રાણકી વાવ 7 માળની છે, જેની અંદર સુંદર કોતરણી કામ મળી આવ્યું છે. જેની મુખ્ય વિષય વસ્તુ છે ભગવાન વિષ્ણુના 10 અવતાર છે. રાણકી વાવ છે. રાણકી વાવને ઇન્ડિયન સેનિટેશન કોન્ફરન્સ 2016માં ક્લીનેસ્ટ આઇકોનિક પ્લેસનો દરજ્જો મળ્યો હતો. રાણકી વાવનો ઉલ્લેખ મેરુતુંગ ઋષિના પ્રબોધ ચિંતામણી નામના ગ્રંથમાં જોવા મળે છે. વાવ છે. વાવના કુલ 4 પ્રકાર છે. એમાં પહેલું છે નંદા પ્રકારની વાવ. નંદા છે એકમુખી હોય છે. બીજું ભદ્રા છે દ્વિમુખી હોય છે. જયા છે 3 મુખી હોય છે એટલે ત્રિમુખી હોય છે. ચોથા છે વિજયા એટલે કે ચતુર્મુખી હોય છે. જેમાં રાણકી વાવ છે. જયા પ્રકારની વાવ છે. રાણકી વાવ જયા પ્રકારની વાવ છે. રાણકી વાવમાં ભગવાન વિષ્ણુના 10 અવતાર સ્વરૂપે દર્શાવતા મંદિર આવેલું છે. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડેલી જે ₹100ની ચલણી નોટની પાછળના ભાગમાં રાણકી વાવનો ફોટો છાપવામાં આવેલો છે. વાત કરીએ ઐતિહાસિક શહેર અમદાવાદ 2017. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં 2017માં સામેલ થનારું ગુજરાતનું તૃતીય કેન્દ્ર છે. યુનેસ્કોની યાદીમાં સમાવેશ થનાર ભારતનું પ્રથમ શહેર અમદાવાદ બન્યું હતું. અમદાવાદ શહેરની સ્થાપના ઈસવીસન 1411માં સુલતાન અહમદ દ્વારા કરવામાં આવી હતી. 600થી વધુ વર્ષ જૂના અને હિન્દુ, જૈન અને ઇસ્લામિક સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન અમદાવાદ શહેરના કોટ વિસ્તારની અંદરના જૂના અમદાવાદને આ સન્માન મળ્યું છે. અમદાવાદને હેરિટેજ સિટી છે. હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન આપવાનો પ્રસ્તાવ આ વિસ્તારની અંદર આવેલા
આ વિસ્તારની અંદર આવેલા 16 સ્થળો છે. 16 સ્થળોને ધ્યાનમાં રાખીને મુકાયું તો પોલેન્ડ છે, પોલેન્ડના ક્રાકોવા, પોલેન્ડ છે, પોલેન્ડના ક્રાકોવા શહેરમાં યુનેસ્કોની 41મી બેઠકમાં ઉપરોક્ત પ્રસ્તાવને મંજૂરી મળી હતી. યુનેસ્કો છે, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં શહેર તરીકે સ્થાન પામનાર અમદાવાદ છે, અમદાવાદ છે ભારતનું પ્રથમ અને જયપુર પણ સામેલ થયું હતું. અને એશિયા છે, એશિયા ખંડનું ત્રીજું શહેર છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સંલગ્ન સંસ્થા યુનેસ્કો છે, યુનેસ્કો વિશ્વના સ્થળોને 3 યાદીમાં વિભાજિત કરે છે. એમાં પહેલું છે ઐતિહાસિક કે સાંસ્કૃતિક સ્થળ, બીજું છે પ્રાકૃતિક સ્થળ અને ત્રીજું છે મિશ્ર. એમાં ઐતિહાસિક અને પ્રાકૃતિક હોય છે. ભારતમાં યુનેસ્કો દ્વારા હાલની અંદર 43 સ્થળોને વિશ્વ વિરાસતની સૂચિમાં સામેલ કરાયેલા છે. જેમાં ઐતિહાસિક સ્થળ તરીકે 30 સ્થળો છે, પ્રાકૃતિક તરીકે 7 અને મિશ્રમાં એકમાત્ર સ્થળ સિક્કિમ છે. સિક્કિમ રાજ્યનું કાંચનજંગાનો સમાવેશ થાય છે. યુનેસ્કો દ્વારા 18મી એપ્રિલ વિશ્વ વિરાસત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં 1983માં પ્રથમવાર યુનેસ્કો દ્વારા 3 સ્થળો અજંતાની ગુફા, તાજમહેલ અને આગ્રાનો જે લાલ કિલ્લાને માન્યતા મળી હતી. અન્ય સ્થાપત્યો વિશે વાત કરીએ આપણે તો સોલંકી કાળનું કર્ણાવતી, હાલના જે અમદાવાદ નજીક જે આશાવલ ગામ છે, આશાવલ ગામના આશાભીલને હરાવી કર્ણદેવ સોલંકીએ કર્ણાવતી નગરની સ્થાપના કરી હતી. કર્ણદેવ સોલંકીના લગ્ન છે દક્ષિણ ભારતના કુંવરી મયણલા દેવી એટલે કે મીનળ દેવી સાથે થયા હતા. સિદ્ધરાજ જયસિંહને કર્ણદેવ સોલંકી જેવા પ્રતાપી પિતાનો વારસો મળ્યો હતો. ઈસવીસન 1094માં માળવાના શાસક નરવર્માએ પાટણ પર ચઢાઈ કરતા કર્ણદેવ સોલંકીનું મૃત્યુ થયું હતું. અમદાવાદના એલિસ બ્રિજ અંગ્રેજ પત્નીના નામ પરથી નામકરણ કરવામાં આવ્યું છે. નર્મદા નદી પર આવેલ જો ગોલ્ડન બ્રિજ છે ભરૂચની અંદર લોખંડનો બનેલો આ પુલ છે બ્રિટિશરોનું મહત્વનું પ્રદાન ગણી શકાય છે. વાત કરીએ આપણે રુદ્ર મહાલય સિદ્ધપુરમાં આવેલું છે. રુદ્ર મહાલયનું બાંધકામ સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે કરાવેલ હતું. પરંતુ મૂળરાજ સોલંકીના સમયમાં રુદ્ર મહાલયનું કામ પૂર્ણ થઈ શક્યું નહીં. આથી સિદ્ધરાજ જયસિંહે રુદ્ર મહાલયનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. રુદ્ર મહાલય ગુજરાતની પ્રથમ બહુમાળી ઇમારત છે, જેમાં 2 માળ છે અને તેની ઊંચાઈ 150 ફૂટની છે. રુદ્ર મહાલયના અવશેષો પરથી આ મહાલય 300 ફૂટ લાંબા અને 230 ફૂટ પહોળા મંદિરના આંગણા છે. મંદિરના આંગણાની વચ્ચે 2 કે 3 માળનું મંદિર હતું તેવું જાણવા મળે છે. તેમજ આ મંદિરની સામે 50 ફૂટનો ચોરસ સભામંડપ હતો. આ સભામંડપની ચારેય દિશામાં દરવાજા જોવા મળશે. રુદ્ર મહાલયનો ધ્વંસ અલાઉદ્દીન ખિલજીએ કર્યો હતો. વાત કરીએ સહસ્ત્રલિંગ તળાવ છે પાટણની અંદર દુર્લભ સરોવર તરીકે જાણીતા આ તળાવનું નિર્માણ રાજા દુર્લભરાયે કરાવેલું. તેમજ આ તળાવનો જીર્ણોદ્ધાર સિદ્ધરાજ જયસિંહે કરાવેલો. સિદ્ધરાજ જયસિંહે તેમના શાસનકાળ દરમિયાન ગુજરાતના જુદા જુદા ભાગોમાં ઘણા કૃત્રિમ સરોવરો બંધાવ્યા હતા. તેમાંથી ટેકનોલોજી અને સૌંદર્યની દ્રષ્ટિએ આ તળાવ છે સહસ્ત્રલિંગ તળાવ ખૂબ જ ચડિયાતું છે. તળાવના કિનારે 1008 શિવાલયો આવેલા છે. આ તળાવનું વર્ણન છે જૈન મુનિ હેમચંદ્રાચાર્યનો ગ્રંથે દ્રયશ્રયમાં કરેલ છે. આ તળાવમાં સરસ્વતી નદીનું પાણી અંદર આવતું હતું, માટે એવું કહી શકાય કે તળાવમાં કુદરતી રીતે સફાઈ થઈ શકે તેવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. વાત કરીએ દેલવાડાના દેરા જે આબુ રાજસ્થાનની અંદર ધોળકા છે. ધોળકાના શાસક વીર ધવલના જૈન મંત્રી વસ્તુપાળ અને તેજપાળ દ્વારા માઉન્ટ આબુ ઉપર 11મી સદીમાં દેલવાડાના દેરાસરોનું નિર્માણ કરવામાં આવ્યું, જેને લુણ વસઈ
લુણગ વસઈ નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં વસ્તુપાળ છે. વસ્તુપાળની પત્ની લલિતા દેવી અને તેજપાળની પત્ની અનુપમા દેવીની યાદમાં દેરાણી જેઠાણીના ગોખ પણ આવેલા છે. આ દેરાસરોને આરસ પહાણ પર કોતરાવેલી કવિતાનું બિરુદ પણ મળેલ છે, જેના સ્થાપત્યકાર શોભનદેવ હતા. આ ઉપરાંત માઉન્ટ આબુ પર સોલંકી કાળના વિમલ મંત્રીએ વિમલ વસઈનું પણ નિર્માણ કરાવેલું છે. વલ્લભી વિદ્યાપીઠ છે. વલ્લભી વિદ્યાપીઠ ગુજરાતમાં 7મી સદી દરમિયાન તેનો વિકાસ થયો હતો. તેના વિકાસમાં મૈત્રક શાસકોનો મહત્વનો ફાળો છે. હિનયાન બૌદ્ધ સંપ્રદાયનું મહત્વનું કેન્દ્ર હતું. બૌદ્ધ વિદ્વાન સ્થિરમતી અને ગુણમતી અહીં આચાર્ય હતા. ધ્રુવસેન બીજાના સમયગાળામાં ચીની યાત્રી ઈસવીસન 740માં યુએનસાંગ વલ્લભી વિદ્યાપીઠની મુલાકાતે આવ્યો હતો. મૈત્રકાળ દરમિયાન બીજી જૈન સંગીતનું આયોજન પણ વલ્લભીની અંદર થયું હતું અને તેના અધ્યક્ષપદે ક્ષમા હતા. રણમલ ચોકી ઈડરિયા ગઢ પર આવેલ છે. રણમલ ચોકી આવેલ છે. આ ચોકી છે અલંકારમય સુંદર ઉત્તરાભિમુખ દેવાલયનું ખંડિયેર છે. જો કે મંદિરને શિખર કે મુખમંડપ નથી. અંતરાલથી થોડો આગળ વધે છે, તેમજ પ્રવેશદ્વાર છે સંપૂર્ણ ખુલ્લો છે. આ મંદિરો છે ગ્રીસના મંદિરોનું સ્મરણ કરાવે છે, જ્યાં રાજપૂતકાલીન જૈન પ્રતિમાઓ પણ આવેલ છે. શ્રીધર વ્યાસ દ્વારા રણમલ છંદ નામે પુસ્તક લખ્યું છે. વાત કરીએ ગુજરાત વિદ્યાપીઠ. રાષ્ટ્રીય શિક્ષણના પ્રચાર અર્થે નવયુવાનોમાં દેશભક્તિ અને સદચરિત્રના સંચાર માટે યુવાનો ભારતની સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપે તે માટે ગાંધીજીએ અસહકારના આંદોલન વખતે 18 ઓક્ટોબર 1920ના રોજ ડાહ્યાભાઈ મહેતાના મકાનમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. તેના પ્રથમ કુલપતિ ગાંધીજી હતા. વર્તમાન કુલપતિ સેવા સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશનના સ્થાપક ઈલાબેન ભટ્ટ છે. સંસ્થાપનના ઉપકુલપતિ અનામિકા શાહ છે. સંસ્થાનું સૂત્ર સા વિદ્યા વિમુક્તિ છે. અહીંયા આદિવાસી સંશોધન કેન્દ્ર પણ આવેલું છે. ધોરણ 1 થી લઈને અનુસ્નાતક સુધીના અભ્યાસક્રમો ચાલે છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગાંધી સિંધિયા માર્ગ પર ખાદીના વસ્ત્રોથી લઈ સાફ સફાઈ સ્વયં કરવાની હોય છે, જેને વર્ષ 1963માં ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મળેલ છે. મહાત્મા ગાંધીજીના પ્રયાસથી ગુજરાત વિદ્યાપીઠ ખાતે ગુજરાતી ભાષાનો માન્ય સાર્થ જોડણી કોષ તૈયાર કરવામાં આવ્યો છે. અડાલજની વાવ છે ગાંધીનગરની અંદર આવેલી છે. અડાલજની વાવ છે ગાંધીનગરમાં આવેલી છે, જેનું નિર્માણ વર્ષ 1499માં રાણી રૂડાબાઈ વીરસિંહ વાઘેલાની યાદમાં કરાવ્યું હતું. આ વાવ છે 5 માળ ઊંડી છે, જેનો પ્રકાર છે જયા પ્રકારનો છે, જેના સ્થપતિ ભીમાપુત્ર માસણ હતા. દાદા હરીની વાવ અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી આ વાવમાં રહેલ જે ફારસી શિલાલેખ મુજબ તેનું બાંધકામ છે સુલતાની બાઈ હરીરે ઈસવીસન 1485માં કરાવેલું હતું. સંસ્કૃત શિલાલેખ મુજબ 5 માળની આ વાવનું બાંધકામ ડિસેમ્બર ઈસવીસન 1499માં થયેલું છે. સ્થાનિક લોકોમાં ધાઈ હરીરે તરીકે જાણીતી બાઈ હરીરે સુલતાનીએ મોહમ્મદ બેગડાના શાસનકાળમાં આ વાવનું બાંધકામ કરાવેલું હતું. સુલતાની રાણીવાસમાં મુખ્ય નિરીક્ષક હતી. આ નામ છે સમયાંતરે દાઈ હરીરેમાં ફેરવાઈ ગયું. દરેક જગ્યાએ સુંદર કોતરણી ધરાવતી આ વાવનું બાંધકામ છે 3,29,000 મહમૂદીઓ એટલે કે રૂપિયા 3 લાખથી વધુના ખર્ચે તૈયાર થયું હતું. આ વાવમાં કૂવા છે.
કૂવાની બાજુમાં નીચે જવા માટે સર્પાકાર સીડી આવેલી છે. બાંધકામની રચના વાત કરીએ તો અષ્ટકોણીય બાંધણીવાળો કૂવો છે. કૂવા છે કૂવામાંની સર્પાકાર નિસરણી પાણીની સપાટી સુધી જાય છે. સોલંકી સ્થાપત્ય શૈલીમાં રેતાળ પથ્થરોથી બંધાયેલા છે. દાઈ હરીર તે દાદા હરીર વાવ 5 માળ ઊંડી છે. વરસાદના વધારા ઘટાડા તેમજ ઋતુ મુજબ પાણીના સ્તરમાં થતા ફેરફાર માટે તે પૂરતી ઊંડી ખોદવામાં આવી છે. દરેક માળ પર પૂરતા પ્રમાણમાં હવા અને પ્રકાશ મળી રહે તે રીતે બાંધવામાં આવ્યું છે. વાત કરીએ મણિ મંદિર. સૌરાષ્ટ્રના તાજમહેલનું બિરુદ પામેલ જે મોરબી છે મોરબીનું મણિ મંદિર. વાઘજી ઠાકોર દ્વિતીય વાઘજી ઠાકોર બીજાની પ્રણય પત્ની મણિબાઈની યાદમાં સંભાળ્યું છે. મોરબી છે મોરબીના વાઘજી ઠાકોરે પોતાના હૃદયની સુકુમારતા અહીં ઠાલવી છે. વાઘજી મહેલ તરીકે ઓળખાતા આ મહેલમાં લક્ષ્મી નારાયણ, કાલિકા, શિવ, રાધાકૃષ્ણ જેવા અનેક મંદિરો આવેલા છે. વાઘજી ઠાકોર બીજાના આ સ્મરણના નિર્માણ બદલ સૌરાષ્ટ્રના શાહજહાં પણ કહેવાય છે વાઘજી ઠાકોર દ્વિતીયને. ગુજરાતનું હવેલી સ્થાપત્ય. હવેલીનો સંબંધ વૈષ્ણવ ધર્મ સાથે સંકળાયેલ છે. વૈષ્ણવ ધર્મના આચાર્ય વલ્લભાચાર્ય દ્વારા ભારતમાં 64 જેટલી હવેલી બેઠકની સ્થાપના કરેલી. આજે પણ વૈષ્ણવ ધર્મની બેઠકની હવેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવેલી સ્થાપત્ય કળાની સાથે હવેલી સંગીતનો ખ્યાલ પણ વિદ્યમાન થયો છે. વૈષ્ણવ ધર્મમાં હવેલીની પરંપરા પાછળથી લોક સમુદાયમાં વસવાટ માટેની મહત્વની સ્થાપત્ય કળા બની છે. 19મી સદીના અંત સુધી ગુજરાતમાં હવેલીઓની રચનાના પુરાવા મળે છે. આદિમાનવની ચિતરેલી ગુફાઓ, કચ્છી રબારીના ભૂંગા કે ભારતીય રાજવીઓના શિલ્પોથી શોભતા રાજમહેલો કરતાં ગુજરાતની ડેલીઓ અને હવેલીઓ વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે. હવેલી જે કુટુંબ છે કુટુંબની પ્રતિષ્ઠા, ગૌરવ અને વૈભવનું પ્રતીક ગણાતી. ગુજરાતી સાહિત્ય લોકવાર્તામાં નગર શેઠની હવેલી જેવા શબ્દો જોવા મળે છે. સમાજના જે મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ અને ઉપલા સ્તરના લોકો, વેપારીઓ, શ્રેષ્ઠીઓ, ધર્માચાર્યો હવેલીના નામે ઓળખાતા આવાસને વિશિષ્ટ સ્થાપત્યિક આયોજન અનુસાર તૈયાર કરાવતા પોતાની શક્તિ અને સમૃદ્ધિ મુજબ ઉત્તમ શ્રેષ્ઠ કોતરણીથી તેની સજાવટ કરાવતા હતા. ગુજરાતના પરંપરાગત હવેલી સ્થાપત્યોમાં ભોંયતળિયું તથા એક કે બે માળ સુધીના ભવનની રચના જોવા મળે છે. તેમાં એક સંયુક્ત કુટુંબની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ ખડકી, વરંડો, પ્રવેશદ્વાર, તેની ઉપર માઢ અને ઝરૂખો, ચોક, ઓસરી એટલે કે પરસાળ, ચોક છે ચોકની એક તરફ દીવાનખંડ કે વેપાર ધંધા માટેનું કેન્દ્ર, અતિથિખંડ, પછી સામેના ભાગમાં સૂવાનો ઓરડો તથા ત્રીજી તરફ રસોડું, પાણિયારું, પૂજાની ઓરડી વગેરે સગવડોનો સમાવેશ કરવામાં આવતો હતો. ચોક છે ચોકની વચ્ચે પાણીની ટાંકી જેમાં આખા વર્ષ માટે ઉપયોગમાં લઈ શકાય તેટલું વરસાદનું પાણી સંગ્રહવામાં આવતું, અથવા કુઈ એટલે કે નાનો કૂવો બનાવવામાં આવતી. હવેલીની આગળની ઓસરીમાંથી મેડી ઉપર જવા મોટો દાદર રાખવામાં આવતો અને અંદરના ઓરડામાંથી ઉપર જવા નાની સાંકડી સીડી ગોઠવવામાં આવતી, જેનો ઉપયોગ મુખ્યત્વે સ્ત્રી વર્ગ દ્વારા કરવામાં આવતો હતો. હવેલીઓમાં પ્રવેશવા માટે પ્રથમ રાજમાર્ગ છે. રાજમાર્ગ પરથી પોળ કે શેરી છે. શેરીની ડેલીમાં કે ખડકીમાં પ્રવેશાતું હતું. ખડકી વટાવતા મોટા ચોકની આજુબાજુ મકાનો જોવા મળતા. તેમાંથી
હવેલીવાળા મકાનમાં પ્રવેશવા તેની ડેલીમાં દાખલ થવું પડતું. ક્યારેક આ ડેલીની બંને તરફ થાંભલાવાળી દોઢી જેવા ઓટલા હોય છે, જેની ઉપર માઢની રચના કરેલી હોય છે. માઢમાં પણ વચ્ચે દિવાલમાં પથ્થરના કે કાષ્ઠ કોતરણીવાળા ઘોડા એટલે કે મદલની એક કે બે જોડથી ટેકવેલો સુંદર ઝરૂખો એટલે ગવાક્ષ પણ ઢાંકેલો હોય છે. ડેલી છે ડેલીના કલાત્મક દ્વારેથી હવેલીમાં પ્રવેશીએ ત્યાં મોટેભાગે દુધાળા ઢોર બાંધવામાં આવતા હતા. આ ફળિયું વટાવી સામે આવેલા રહેઠાણના મુખ્ય ભાગમાં જવા પ્રથમ પગથિયું ચઢી સ્તંભાવલી યુક્ત ઓસરીમાં જવું પડતું. આ સ્તંભોને શરા, ભરણી, ફાળચા એટલે કે ફાલણ વગેરે સુંદર કોતરણીથી સજાવવામાં આવતા. તેના ઉપર મોભ, પાટ, વલિકાઓની બનેલી છત ગોઠવવામાં આવતી. ઓસરીમાં વરસાદનું પાણી આવતું અટકાવવા સ્તંભોના અગ્રભાગમાં કલાત્મક મદલો ગોઠવી તેના પર ઢળતું છજિયું ગોઠવવામાં આવતું હતું. આ ઓસરીની ભીત તરફ જતા બે ઓરડાની રચના જોવા મળે છે, જેના પ્રવેશદ્વાર તથા બારીઓ ઓસરીમાં પડે છે, અને દ્વારની ભીતના ગાળામાં ઘોડાગર્ભ તરીકે ઓળખાતા ભાગમાં વાંકા ચરણવાળા સુંદર અશ્વોનું રૂપાળું કંડારકામ જોવા મળે છે. આ ઘોડાગર્ભની બાજુમાં આ પ્રવેશદ્વારોની રચનામાં દ્વારશાખા એટલે કે બારહાખ, ઉત્તરંગ, ટોડલા વગેરેને સુંદર ફૂલવેલની આવૃત્તિઓમાંથી સજાવવામાં આવતા. પ્રવેશદ્વારોના કમાડોના વેણીધોકા પણ કલાત્મક કોતરણી વડે બનાવવામાં આવતા. દ્વારની બંને તરફ મૂકવા માટે લાકડા કે પથ્થરની કોતરેલા ગોખલા કે ચાડા એટલે કે દીપાલય મૂકવામાં આવતા હતા. હવેલીના ખંડોમાં પ્રવેશતા તેમાં બે દિશામાં જાળીવાળી નાની બારીઓ મૂકેલી જોવા મળે છે. ખંડની આજુબાજુની ભીંતોમાં કલાત્મક ફાલનાઓવાળા અર્ધસ્તંભો જોવા મળે છે. ખંડો પછી અભરાય પણ હોય છે. મકાનનો ઉપલો માળ હોય તો એક સાંકડી ખાંચા પાડેલી નિસરણી મારફત ઓરડામાં ઉપર જવાય છે. પ્રથમ માળે પણ નીચેની સગવડોનું પુનરાવર્તન હોય છે. હવેલીની થાંભલીઓ અને નેજવામાં પણ કોતરણી કામથી શોભતા હોય છે. આ પ્રથમ માળથી થઈ બહાર ડેલી પર નિર્ગમિત થતા ઝરૂખામાં પ્રવેશી શકાય છે. નીચે ઓસરીની બંને તરફ રસોડાની રચના કરવામાં આવતી હોય છે. કાષ્ઠશિલ્પના મકાનો, મંદિરો, ચબૂતરામાં ગુર્જર કલાકારોના હાથે જે નમણું રૂપ કંડારેલું હોય તેને નેજવા કહે છે. હવેલીઓ હંમેશા ખડકી કે પોળની અંદર રાખવામાં આવતી. આથી મુખ્ય માર્ગથી તે દૂર રહેતી. ગુજરાતની નાની મોટી હવેલીઓના આયોજનમાં કુટુંબની જરૂરિયાત અને વૈભવ પ્રમાણે સગવડો જોવા મળતી હતી. હવેલીની દિવાલો ઈંટ અને ચૂનાની બનતી અને આ સિવાયનું સમગ્ર બાંધકામ કાષ્ઠના બનેલા સ્તંભો, મોભ, પાટલા, ભારોટ, પછી પાટિયું, ઝરૂખા વગેરે પર નભેલું રહેતું. હવેલીના જે અંદરના ભાગો છે, હવેલીના અંદરના સ્તંભો, પછી અર્ધસ્તંભો છે, અર્ધસ્તંભોના શરા, ભરણી, લુંબિકા, ફાલના વગેરે ભાગોને અનેક પ્રકારની ભૌમિતિક આકૃતિઓ અને ફૂલવેલની ભાતોવાળી કલાત્મક કાષ્ઠ કોતરણીથી તથા સુંદર શિલ્પોથી અલંકૃત કરવામાં આવતી હતી. ગુજરાતના હવેલી સ્થાપત્ય અને કાષ્ઠકલા છે. કાષ્ઠકલાના વિકાસમાં ધર્મ સંપ્રદાયનું પ્રદાન પણ ઉલ્લેખનીય છે. 19મી
19મી સદીના પૂર્વાર્ધમાં વિકસેલા તે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો માટે મૂળી, વડતાલ, ભુજ, ધોલેરા, જેતલપુર, ગઢડા, અમદાવાદના મંદિરોના પ્રાંગણોમાં એકથી લઈને 3 માળવાળી હવેલી આવાસોની રચના જોવા મળે છે. હવે વાત કરીએ ગુજરાતની મહત્વની હવેલીઓ. સ્વામિનારાયણ હવેલી મંદિર અમદાવાદની અંદર. સ્વામિનારાયણ હવેલી મંદિર અમદાવાદ. હરકુંવર શેઠાણીની હવેલી અમદાવાદ. શાંતિદાસ ઝવેરીની હવેલી અમદાવાદ. દોશીવાડા છે દોશીવાડાની પોળની અને પતાસા પોળની હઠીસીની હવેલી અમદાવાદ. સાંકડી શેરીમાં આવેલી દિવેટિયાની હવેલી અમદાવાદ. હાજા પટેલની પોળમાં આવેલી છે ટંકશાળાની હવેલી અમદાવાદ. સારાભાઈની હવેલી છે અમદાવાદની અંદર આવેલી છે. સારાભાઈની હવેલી અમદાવાદ. મંગળદાસની હવેલી અમદાવાદ. તાંબેકરવાડાની હવેલી છે વડોદરા. તાંબેકરવાડા હવેલી વડોદરા. સુરેશ્વર દેસાઈની હવેલી વડોદરા. હરિભક્તિ કુટુંબની તથા મંગળ પાર્ક એટલે કે લલ્લુ બહાદુરની હવેલી વડોદરા. લલ્લુભાઈની હવેલી ભરૂચની અંદર આવેલી છે. ભિખારીદાસની હવેલી ભરૂચની અંદર. બોહરા હવેલી પાટણની અંદર. દરબાર ગોપાળદાસની હવેલી ખેડાની અંદર આવેલી છે. બાઈઓની હવેલી ધોલેરા, વડતાલ અને મૂળી ખાતે આવેલી છે. હવે વાત કરીએ આપણે ગુજરાતના મુસ્લિમ સ્થાપત્યો. વાત કરીએ અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ. આ મસ્જિદની ગણના ગુજરાતની સૌથી મોટી મસ્જિદોમાં થાય છે. તેનું નિર્માણ છે સુલતાન અહમદ શાહે ઈસવીસન 1423માં કરાવ્યું હતું. આ મસ્જિદનો મધ્ય ભાગ 3 મંજલા ઊંચો છે. વાસ્તવમાં હિન્દુ અને મુસ્લિમ કલાના સર્વોચ્ચ સમન્વયનો ઉત્તમ નમૂનો છે. તેના બાંધકામમાં રેતાળ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મસ્જિદ 80 સ્તંભો પર ઊભેલી છે. તેના સ્તંભો, કમાન, કંદોરા, ગોખ, સજાવટ આકર્ષક ધરાવે છે. અમદાવાદમાં આવેલી છે રાણી સિપ્રીની મસ્જિદ. ઈસવીસન 1514માં મોહમ્મદ બેગડાની પત્ની રાણી અસનીએ રાણી સિપ્રીની મસ્જિદ બંધાવી હતી. અબુલ ફઝલે તેને અમદાવાદનું રત્ન કહ્યું છે. રાણી સિપ્રીની મસ્જિદને અમદાવાદનું રત્ન કહ્યું છે. કોણે? અબુલ ફઝલે. અમદાવાદમાં આવેલી જે રાણી સિપ્રીની મસ્જિદ છે અમદાવાદના આસ્ટોડિયા દરવાજા પાસે આવેલી છે. આ મસ્જિદનું નક્કાશી કામ છે અત્યંત બારીક છે. રાણી સિપ્રીની મસ્જિદ એ મસ્જિદે નગીના નામથી પણ ઓળખાય છે. સીદી સૈયદની જાળી જે અમદાવાદમાં આવેલી છે. સીદી સૈયદની જાળી જે અમદાવાદ શહેરમાં આવેલી છે. સીદી સૈયદની જાળી જે ઈસવીસન 1572માં જાળીનું નિર્માણ છે સીદી સૈયદે ભદ્રમાં આવેલા જે લાલ દરવાજા પાસે બંધાયેલી સીદી સૈયદની મસ્જિદમાં કરાવ્યું હતું. સીદી સૈયદની મસ્જિદમાં 3 મોટી જાળીઓ આવેલી છે. સીદી સૈયદની જાળી 4 મીટર લાંબી અને 2.25 મીટર પહોળી છે, જે એક જ સળંગ પથ્થરમાંથી બનાવવામાં આવી હતી. આ જાળી છે આજમાં વૃક્ષ છે. વૃક્ષની ડાળીમાંથી રચાયેલી આકૃતિઓ આવેલી છે. IIM જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIMના જે અમદાવાદના લોગોમાં સીદી સૈયદની જાળીની સ્થાપનામાં મળે છે. આ જાળીમાંથી એક જાળી કાઢીને લોર્ડ કર્ઝન પોતાની સાથે લઈ જયા રહ્યા હતા ત્યારે મુંબઈ જતી વખતે ભાંગી પડી હતી. ત્યારબાદ સિલ્વરની જાળી પ્રતિકૃતિ સ્વરૂપે સાથે લઈ ગયા હતા. દરિયાખાનનો મકબરો અમદાવાદની અંદર આવેલો છે. દરિયાખાનનો મકબરો જે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલો છે, જે દરિયાખાનનો ઘુમ્મટ તરીકે પણ ઓળખાય છે. આ મકબરો છે કુતુબુદ્દીન અહમદ શાહે બંધાવ્યો હતો, જેમાં ઈરાની શૈલીનો પ્રભાવ જોવા મળે છે. દરિયાખાનના ઘુમ્મટને ગુજરાતનો સૌથી મોટો ઘુમ્મટ ગુંબજનો માનવામાં આવે છે. મોતીશાહી મહેલ અમદાવાદમાં આવેલું છે. મોતીશાહી મહેલ
17મી સદીમાં મુઘલ બાદશાહ શાહજહાએ પોતાની પત્ની મુમતાઝની યાદમાં બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેની સાથે એક માન્યતા જોડાયેલી છે કે શાહજહાં જ્યારે મહેલમાં પ્રવેશ્યો ત્યારે મહેલના દરવાજામાં પ્રવેશ કરતા માથું થોડું ઝુકાવવું પડતું હતું. આથી તે અપશુકનિયાળ ગણાતું હતું. બ્રિટિશ શાસનકાળ દરમિયાન કલેક્ટર કચેરીઓમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન સત્યેન્દ્રનાથ ટાગોરે આ મહેલમાં રહ્યા હતા. તેમની સાથે તેમના ભાઈ રવિન્દ્રનાથ ટાગોરે પણ અહીંયા હંગરી સ્ટોન ગ્રંથ લખ્યો હતો. 1 મે 1960માં ગુજરાત સ્વતંત્રતા થતાં રાજ્યપાલ ભવન તરીકે ઉપયોગમાં લેવાયું હતું. 1975થી સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલ તરીકે સ્થાપિત થયું હતું. શાહ આલમનો રોજો છે અમદાવાદમાં આવેલો છે. શાહ આલમનો રોજો અમદાવાદ. હઝરત શાહ આલમ સાહેબ વટવા છે. વટવાના પ્રખ્યાત સંત હઝરત કુતુબે આલમ સાહેબના પુત્ર હતા. મિયાં મંજલા શાહ આલમનું પ્રિય નામ હતું. સુલતાન બહાદુર શાહના સમયમાં શક્તિશાળી અમીર તાજખાન નરપાલી હતો, જેણે શાહ આલમ સાહેબના મકબરાનું બાંધકામ કરાવ્યું હતું. શાહ આલમ સાહેબના વંશજો શાહી સૈયદો તરીકે ઓળખાય છે. હિકાયતે શાહી નામના ગ્રંથમાં તેમના ચમત્કારો અને વાર્તાઓનો સંગ્રહ થયેલો છે. સરખેજનો રોજો છે અમદાવાદની અંદર આવેલો છે. સરખેજનો રોજો અમદાવાદ. પ્રખ્યાત સંત શેખ અહમદ ખટ્ટુ ગંજબગ સાહેબની દરગાહ અમદાવાદ છે. અમદાવાદના સરખેજ ખાતે આવેલ છે, જે સરખેજના રોજા તરીકે પ્રખ્યાત છે. આ દરગાહ ગુજરાતની સૌથી મોટી દરગાહ છે, જેમાં કરેલ જાળી વર્ક તેની સુંદરતામાં વધારો કરે છે. હવે વાત કરીએ ગુજરાતના હિન્દુ અને મુસ્લિમ સ્થાપત્યોની સંકલ્પના. હિન્દુ સ્થાપત્ય સંકલ્પના વિશે વાત કરીએ. હિન્દુ સ્થાપત્ય સંકલ્પના જો ગોપુરમ છે, પછી ગોપુરમ કહેવાય છે, જે ગોપુરમ માટીની જગ્યા. પછી એની આગળ આવતા મંડપ આવે છે. મંડપ સૌથી ઉપર હોય છે શિખર, પછી વિમાન આકાર હોય છે, વિમાન અને ગર્ભગૃહ હોય છે. ગોપુરમ કોને કહેવાય છે? ગોપુરમ એ દક્ષિણ ભારતમાં મંદિરોનું પ્રવેશદ્વાર છે. ગોપુરમ સ્થાપત્ય ઉપરથી અર્ધ ગોળાકાર હોય છે. ગોપુરમ મજબૂત બનાવવા માટે તેના નીચેના 2 માળને ઉર્ધ્વાકાર બનાવવામાં આવે છે. મંડપ આ સ્થાપત્ય સ્તંભો ઉપર રચાયેલો મોટો હોલ અથવા મંદિર છે. મંદિરના મુખ્ય દ્વારની સામે રચવામાં આવેલા એક વિશાળ વિસ્તાર છે. શિખર કોને કહેવાય? ગર્ભગૃહ છે. ગર્ભગૃહના સૌથી ઊંચાણવાળા બાહ્ય ભાગ ઉપર અણીવાળા છે. અણીવાળા બનાવવામાં આવેલી આકૃતિને શિખર કહે છે. અહીં આ શિખરોને પિત્તળ કે સોનાથી મઢવામાં આવે છે. વિમાન કોને કહેવાય છે? વિમાન એ મંદિરનો જ એક ભાગ છે, જે વર્ગાકાર અથવા ઢોળાવ આકારમાં રચવામાં આવે છે. તે ઘણા માળ સુધી પિરામિડ જેવો હોય છે અને ઉપરનો ભાગ શિખર એટલે કે ટોચ તરફ જાય છે. હવે વાત કરીએ મસ્જિદ સ્થાપત્ય એની સંકલ્પના. જો એમાં કિબલા હોય છે, પછી મિનાર, પછી મકસૂરા પડદા, મહેરાબ, લીવાનો, હોજ વચ્ચે હોય છે, મુખ્ય પ્રવેશદ્વાર હોય છે, સહન, ગલિયારા. કિબલા કોને કહેવાય છે? કિબલા સ્થાપત્યનો આ ભાગ છે મસ્જિદ અથવા નમાઝ પઢવાના હોલની દિવાલ છે, જે હંમેશા મક્કાના કબાની દિશામાં જ બનાવવામાં આવે છે. લીવાન છે, જે મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને લીવાન કહે છે. મકસૂરા મસ્જિદની કિબલા એટલે કે દિવાલના અંતના ભાગમાં મકસૂરા કહે છે. મહેરાબ કિબલામાં બનેલા ભાગને કહે છે. તે મોટે ભાગે એક સામાન્ય માનવીની ઊંચાઈ જેટલો હોય છે. તે મક્કા તરફી સાચી દિશા બતાવે છે. ભારતના સંદર્ભમાં મહેરાબ પશ્ચિમ દિશામાં હોય છે. સહન કોની
સ્થાપત્ય છે સ્થાપત્યનો આ ભાગ મસ્જિદનું પ્રાંગણ કહેવાય છે, જેમાં ઇસ્લામ ધર્મ છે ઇસ્લામ ધર્મના અનુયાયીઓ નમાઝ માટે એકત્રિત થાય ગણાય છે. ગલિયારા છે ગલિયારા જે મસ્જિદની અંદર આવવા જવાનો રસ્તો છે. વાત કરીએ ગુજરાત સરકારની ઐતિહાસિક સ્મારકો અંગેની નીતિઓ. ગુજરાત સરકારની ઐતિહાસિક સ્મારકો અંગેની નીતિઓ. સ્મારકો છે સ્મારકોને રક્ષિત કરવાની નીતિ. પ્રાચ્ય સ્થાપત્ય કલા શૈલી ધરાવતા મહત્વના હોય અને ઓછામાં ઓછા 100 વર્ષથી અસ્તિત્વમાં હોય તેવા મંદિરો, જળાશયો, મસ્જિદ, મહેલો, ગુફાઓ તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવતા શિલાલેખો, પ્રાચ્ય સાંસ્કૃતિક અવશેષો ધરાવતા ટીંબાઓ વગેરેને સન 1965ના અધિનિયમ ક્રમાંક 25ની જોગવાઈઓ હેઠળ રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવેલ છે. કોઈપણ સ્મારકને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરતા પહેલા કલમ 41 મુજબ સરકારી રાજ્યપત્રમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને આવા સ્મારકને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવાના પોતાના ઈરાદાની 2 મહિનાની નોટિસ આપવાની રહે છે. કલમ 42 હેઠળ આ 2 માસની મુદતમાં સરકારશ્રી દ્વારા વાંધાઓ સ્વીકારવામાં આવે છે. ત્યારબાદ કલમ 43 હેઠળ 2 મહિનાની મુદત પૂરી થયેથી રાજ્ય સરકાર પેટા કલમ 2 હેઠળ મળેલા વાંધા કોઈ હોય તો તેના પર વિચારણા કરીને સરકારી રાજ્યપત્રમાં જાહેરનામા દ્વારા પ્રાચીન અને ઐતિહાસિક સ્મારકને રક્ષિત તરીકે જાહેર કરી શકાશે. ભારતીય ભૂમિગત ધન અધિનિયમ 1878. જમીનમાં ખોદકામ કરતા જો પુરાવશેષો મળી આવે તો તેને ભારતીય ભૂમિગત ધન અધિનિયમ 1878ની જોગવાઈઓ લાગુ પાડી શકાય. આવું મળી આવેલ ભૂમિગત ધન એટલે કે પુરાવશેષ 10 રૂપિયાથી વધુ રકમ કે મૂલ્યનું હોય તો શોધ કે કલમ 4 હેઠળ કલેક્ટરને લેખિત જાણ કરવી જોઈએ. આ મળી આવેલ ધન છે ધનના હકદારોને 6 માસમાં કલેક્ટર સમક્ષ હાજર થવા ફરમાવતું જાહેરનામું કલમ 5 હેઠળ કલેક્ટર બહાર પાડી જરૂરી કાર્યવાહી કરશે. ત્યારબાદ કલમ 6 થી લઈને 21 મુજબની તબક્કાવાર કાર્યવાહી કલેક્ટર દ્વારા કરવામાં આવ્યા બાદ આ કલેક્ટર સન 1959ના રૂલ્સ હેઠળ આ ધન સંપાદિત કરવા યોગ્ય છે કે કેમ તે અંગેનો અભિપ્રાય આ રૂલ્સની કલમ 5 મુજબ ભૂમિગત ધન અધિકારી પુરાતત્વ નિયામક કલેક્ટરને મોકલવાનો રહેશે. આ અભિપ્રાયના આધારે કલમ 6 હેઠળ સંપાદિત કરવા યોગ્ય હોય તેવું ધન રાજ્ય સરકાર વતી સંપાદિત કરતા પહેલા કલેક્ટરે રાજ્ય સરકારના હુકમ મેળવવો જોઈએ. આમ આ હુકમ મેળવ્યા બાદ કલમ 7 મુજબ રાજ્ય સરકારના હુકમ મેળવી સદન ધન સંગ્રહાલયને હવાલે મૂકવામાં આવે છે. ફિલ્મિંગ માટેની મંજૂરી. રક્ષિત સ્મારકોનું વિડીયો શૂટિંગ ફિલ્મિંગ માટે સન 1965ના ગુજરાત અધિનિયમ હેઠળ ગ્રાહ્ય રખાયા બાદ જજે તે અરજદારશ્રીને સંબંધિત કલેક્ટરશ્રી દ્વારા જરૂરી શરતોને આધીન મંજૂરી આપવામાં આવે છે. વિશ્વ વારસા સપ્તાહની ઉજવણી. યુનેસ્કોની સામાન્ય સભાએ 1972માં વિશ્વ વારસા અધિવેશનમાં પસાર કરેલા ઠરાવને બહાલી આપી હતી અને તેના માટેના ખાસ કરાર ઉપર સહી કરનાર દેશમાં ભારત પણ એક હતું. હકીકતમાં ભારતમાં થતી વિશ્વ વારસા સપ્તાહની ઉજવણી આંતરરાષ્ટ્રીય સ્તર પર ઐતિહાસિક સ્મારકો અને પ્રાચીન અવશેષો માટે ઉજવાતા વિશ્વ વારસા સપ્તાહના જ એક ભાગરૂપ છે. સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની સ્મૃતિમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ 1988થી એમના જન્મદિવસ 19મી નવેમ્બરથી એક સપ્તાહ માટે ભારતમાં વિશ્વ વારસા સપ્તાહની ઉજવણી કરે છે અને ગુજરાત રાજ્ય સરકારનું પુરાતત્વ ખાતું પણ તેના મહામૂલા સ્મારકો પ્રત્યે લોકજાગૃતિ કેળવવા માટેનો સંદેશો લોકો સુધી પહોંચે તે માટે તારીખ 19મી નવેમ્બરથી 25 નવેમ્બર દરમિયાન વિશ્વ વારસા સપ્તાહની પ્રતિ વર્ષ વિવિધ સ્થળોએ ઉજવણી કરે છે, જેમાં સ્મારકોની પુરાતત્વીય તેમજ ઐતિહાસિક મહત્વ સમજાવતું પ્રદર્શન, વ્યાખ્યાનો, વિવિધ સાંસ્કૃતિક
કાર્યક્રમોનું આયોજન, સ્મારક પર પ્રકાશ આયોજન વગેરે કાર્યક્રમો યોજવામાં આવે છે. આવા કાર્યક્રમો ખાતા દ્વારા અમદાવાદ, કચ્છ, કપડવંજ વગેરે સ્થળોએ યોજવામાં આવે છે. ઉપરોક્ત ઉજવણી ઉપરાંત 18મી એપ્રિલના રોજ વિશ્વ વારસા દિવસની પણ ભારત સરકારના તેમજ રાજ્ય સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ વારસા દિનની ઉજવણી અગાઉ છે શામળાજી, અમદાવાદ, પાવાગઢ જેવા સ્થળોએ કરવામાં આવેલ છે. મહાન સ્થાપત્યકારો વિશે વાત કરીએ તો એમાં વાત કરીએ આપણે બાલકૃષ્ણ દોશી. બાલકૃષ્ણ દોશીનો જન્મ ઈસવીસન 1927માં પુણેમાં થયો હતો, જેઓને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ લંડન સંસ્થામાં પણ સભ્યપદ આપવામાં આવ્યું હતું. તેઓએ ફ્રેન્ચ આર્કિટેક્ટ લા કાર્બુઝીરના સંપર્કમાં આવવાથી ચંદીગઢ અને ગાંધીનગરના વિકાસમાં મહત્વપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એટલે કે ચંદીગઢનું નિર્માણ કરવામાં અને ગાંધીનગરના જે વિકાસ કરવામાં પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બાલકૃષ્ણ દોશીએ વાસ્તુશિલ્પ નામક સંસ્થાની સ્થાપના કરી હતી. લા કાર્બુઝિયર દ્વારા બનાવેલા જે સંસ્કાર કેન્દ્રમાં બાલકૃષ્ણ દોશીએ સહાયતા કરી હતી. બાલકૃષ્ણ દોશી હંમેશા પ્લાન સિટી એટલે કે સુનિયોજિત શહેર અને રસ્તા મકાનો માટે સંશોધન કાર્ય કરતા આવ્યા છે. અમદાવાદમાં સ્કૂલ ઓફ આર્કિટેક્ચર એટલે કે હાલમાં જે સેપ્ટ યુનિવર્સિટી છે, સેપ્ટ તરીકે ઓળખાય, તેની સ્થાપના તેમના પ્રયાસોથી થઈ હતી. દક્ષિણ એશિયાઈ વાસ્તુકલાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી IIM અમદાવાદ અને IIM બેંગ્લોરના ભવનનું નિર્માણ કર્યું હતું. બાલકૃષ્ણ દોશી ગુજરાતના મહત્વના શિલ્પી છે, જેમને ચિત્રકાર MF હુસેન સાથે મળીને અમદાવાદમાં શિલ્પ અને ચિત્રકળાના ઉત્તમ નમૂના સ્વરૂપે હુસેન દોશીની ગુફાનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિશ્વનો સૌથી શ્રેષ્ઠ સ્થાપત્ય ક્ષેત્રનો પ્રિત્ઝકર એવોર્ડ પ્રાપ્ત કરનાર તેઓ એકમાત્ર ભારતીય છે. આ ઉપરાંત તેમને પદ્મશ્રી 2020માં પદ્મભૂષણ અને ફ્રાન્સ સરકાર દ્વારા ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાંતિભાઈ પટેલ વિશે વાત કરીએ તો મૂળ વતન ખેડા જિલ્લાના પેટલાદ તાલુકાનું સોજિત્રા ગામ હતું. કાંતિભાઈ પટેલનો જન્મ બોર્નિયામાં કાંતિભાઈએ માત્ર 27 વર્ષની ઉંમરે વલ્લભ વિદ્યાનગરમાં સરદાર વલ્લભભાઈની 4 મીટર ઊંચી પ્રતિમાની રચના કરી હતી. કાંતિભાઈએ અમેરિકાના ન્યૂયોર્કમાં મેનહટ્ટન વિસ્તારમાં પણ ગાંધીજીની 2.5 મીટર ઊંચી પ્રતિમાની રચના કરેલી છે. તેઓ અમદાવાદમાં અદ્યતન સાધન સામગ્રીઓ સાથે એક સ્ટુડિયો શિલ્પ ભવનમાં ઊભો કર્યો હતો. આ સ્ટુડિયો છે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં અદ્વિતીય છે. કાંતિભાઈએ બનાવેલું જે ગાંધીજીનું 2.5 મીટર ઊંચું બાવલું ન્યૂયોર્કમાં ઊભું કરાયેલું છે. ભારત સરકાર દ્વારા 2004માં પદ્મશ્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. રામસી માલમ વાત કરીએ તો ભુજમાં આવેલા જે આઈના મહેલ રામસી માલમે બંધાવ્યો હતો. કચ્છનું સુંદર નકશીકામ માનસી માલમે કર્યું હતું. રામસી માલમે કલા ક્ષેત્રમાં કચ્છ ઘરાનાની પ્રતિષ્ઠા વધારી છે. કચ્છી વર્કની સંરચના હાથીદાંત અને કાષ્ઠના કોતરકામમાં રેશમી અને આરીભરતમાં પ્રસ્તુત થતી હતી. એટલે કચ્છી વર્કની સંરચના હાથીદાંત, કાષ્ઠના કોતરકામમાં, રેશમી અને આરીભરતમાં પ્રસ્તુત થતી હતી. કચ્છના મીના કારીગરીવાળા ચાંદીના આભૂષણો દેશભરમાં ખ્યાતિ પામેલા છે. ભુજનો જે રાજમહેલ અને મ્યુઝિયમ છે, મ્યુઝિયમમાં જે મીના કારીગરીના 2 નમૂનાઓ સંગ્રહિત છે. લી કાર્બુઝિયર વિશે વાત કરીએ. લી કાર્બુઝિયર ભારતના આધુનિક વાસ્તુકારોમાંના એક છે. તેમને ચંદીગઢ નગરમાં વાસ્તુકારના રૂપથી ઇતિહાસમાં અમર થઈ ગયા છે. તેમણે 3 ચરણમાં નગરનું નિર્માણ કર્યું હતું અને 3 ખંડોમાં વિભાજિત કર્યા હતા. પ્રથમ ખંડ છે શીર્ષ હતું, જેમાં પ્રશાસનિક, રાજનીતિક અને નોકરશાહી ભવનમાં રાખવામાં આવતા શરીર અને ત્રીજો ખંડ છે પાદ છે. લી કાર્બુઝિયર આજના જે ગાંધીનગરની રચના કરવામાં આવી તથા અમદાવાદની આજુબાજુના વિસ્તારો તેમની આગવી શૈલી છે. વાત કરીએ ચાર્લ્સ કોરિયા છે તે 20મી સદીના સૌથી સારા નગરનું નિર્માણ કરનાર
અને જાણીતા વાસ્તુકારોમાંના એક માનવામાં આવે છે ચાર્લ્સ કોરિયાને. તેમણે શહેરના ગરીબોના રહેઠાણની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને પોતાના વાસ્તુશિલ્પ ડિઝાઇનમાં બનાવ્યું હતું. તેમની પ્રખ્યાત ડિઝાઇનોમાંની એક અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધી સ્મારક સંગ્રહાલય તથા જયપુરમાં જવાહર કલા કેન્દ્ર જાણીતા છે. પીલુ મોદી માત્ર વાસ્તુકાર જ ન હતા પરંતુ રાજનેતા પણ હતા. તે સ્વતંત્ર પાર્ટીના સભ્ય હતા અને ચોથી અને પાંચમી લોકસભાના સભ્ય પણ હતા. તેમણે 1973માં ઝુલ્ફી માય ફ્રેન્ડ પુસ્તક લખ્યું હતું. તેમણે દિલ્હીની ઓબરોય હોટલ વાસ્તુ રચના કરી હતી. ત્યાર પછી 1978માં પોતાની મૃત્યુ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. હફીઝ કોન્ટ્રાક્ટર તેઓ બોમ્બે ધરોહર સમિતિના મુખ્ય હસ્તીઓમાંના એક હતા. હફીઝ કોન્ટ્રાક્ટર અને પ્રભાવશાળી તેમજ વાસ્તુકલા ક્ષેત્રમાં મૌલિકતાથી ઉપર છે. તેઓ સંરક્ષણવાદના વિરોધી હતા અને એમનું માનવું હતું કે હરિત ભવન જે ભારતની જગ્યાએ અછત માટે સમાધાન નથી. તેઓ ગગનચુંબી ભવનોમાં વિશ્વાસ રાખતા હતા. વાત કરીએ પ્રભાશંકર સોમપુરાનો જન્મ ઈસવીસન 1896માં પાલીતાણા ભાવનગર જિલ્લાની અંદર થયો હતો. સોમનાથ મંદિરના નવનિર્માણનું કાર્ય સ્થપતિ તરીકે કર્યું હતું. પ્રભાશંકર સોમપુરાને શિલ્પ વિશારદની પદવી મળેલી છે. પ્રભાશંકરે શિલ્પશાસ્ત્રના અનેક ગ્રંથો આપ્યા છે, જેમાં દીપાણવ મુખ્ય છે. સોમનાથ મંદિરના પુનરુદ્ધાર માટે મુખ્ય સ્થપતિ તરીકે તેમની પસંદગી થઈ હતી. આ ઉપરાંત શામળાજી મંદિરનો જીર્ણોદ્ધાર, લકુલિશ મંદિર કાયાવરોહણમાં આવેલું લકુલિશ મંદિર, રાણી સતી મંદિર અમદાવાદ, અંબાજી મંદિર હસ્તગીરીના 72 દેરાસરીઓ પાલીતાણા, પંચાસરા દેરાસર વગેરે સ્થાપત્યના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાંતિભાઈ સોમપુરા અમદાવાદમાં આવેલ શહીદ સ્મારકના નિર્માતા હતા. જસુબેન શિલ્પી તેમનો જન્મ મહારાષ્ટ્રના ચંદ્રાપુરમાં થયો હતો. તેમનું મૂળ નામ જશુમતી આશરા છે. તેમને બ્રોન્ઝ વુમન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ અમદાવાદમાં બનાવેલ ઝાંસીની રાણીની પ્રતિમાથી સુપ્રસિદ્ધ થયા. આ પ્રતિમા માટે તેમને 2005માં લિમ્કા બુક સ્થાન મળ્યું. તેમને બનાવેલી 25 ફૂટ ઊંચી સરદાર પટેલની પ્રતિમાને કેવડિયા કોલોની ખાતે મૂકવામાં આવી છે.